આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાંસદ ખેલ મહોત્સવમાં વડોદરાનો ઇતિહાસ 2 લાખથી વધુ રજીસ્ટ્રેશન સાથે દેશભરમાં ટોપ 10માં સ્થાન છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ખેલો ભારત વિઝનને સાકાર કરવાના હેતુથી આયોજિત સાંસદ ખેલ મહોત્સવ 2025માં વડોદરાએ જબરજસ્ત ઉત્સાહ અને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું છે કે વડોદરા લોકસભાએ ખેલાડીઓના જંગી રજીસ્ટ્રેશનના આંકડા સાથે સમગ્ર ભારતમાં ટોપ 10 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ માહિતી આપતા જણાવ્યું છે કે વડોદરા લોકસભા માટે આ ખૂબ જ ગર્વની વાત છે। સાંસદ ખેલ સ્પર્ધાના રજીસ્ટ્રેશનમાં વડોદરાનો નંબર ગુજરાતના ટોપ 10માં હતો। તેણે એક અઠવાડિયા પહેલા જ 1 લાખના રજીસ્ટ્રેશનનો આંકડો પાર કર્યો છે। વધુમાં તેઓએ ઉમેર્યું છે કે યુવાનો અને ખેલાડીઓના અભૂતપૂર્વ પ્રતિભાવને કારણે વડોદરામાં જંગી રજીસ્ટ્રેશન થવાના આંકડો હવે 2 લાખને પણ વટાવી ગયો છે। આ વિશાળ સંખ્યાબળને કારણે વડોદરા લોકસભાના સાંસદ ખેલ સ્પર્ધામાં સમગ્ર ભારતની અંદર ટોપ 10માં સ્થાન મળ્યું છે। સાંસદ હેમાંગ જોશીએ આ વિરાટ સફળતા બદલ વડોદરાના લોકસભાના તમામ યુવાનો સર્વે ખેલૈયાઓ તથા રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં મહેનત કરી રહેલી સમગ્ર ટીમ વડોદરાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પણ પાઠવી છે। તેમણે કહ્યું છે કે આ સિદ્ધિ રાજ્યમાં રમતગમત પ્રત્યેની જાગૃતિ અને ઉત્સાહમાં વધારાની છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન પ્રમાણે ખેલો ભારત અને ખેલો ભારતથી ખેલે ગુજરાત અને ખેલે ગુજરાતથી ખેલે વડોદરા આ વિઝનને ધ્યાનમાં રાખીને સાંસદ ખેલ મહોત્સવ 2025નું જ્યારે આવાહન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં ખેલાડીઓમાં ઉત્સાહ તો જોવા મળ્યો, પરંતુ આપણા માટે આજે ખૂબ જ સારી એક સમાચાર છે કે અત્યાર સુધી સાંસદ ખેલ સ્પર્ધાની અંદર ટોપ 10માં ગુજરાતના ટોપ 10માં વડોદરા લોકસભાનો નંબર હતો। 1 લાખ જે રજિસ્ટ્રેશન્સ છે એનો આંકડો એક અઠવાડિયા પહેલાં જ વડોદરાએ પાર કર્યો હતો, પરંતુ આજે સાંસદ ખેલ સ્પર્ધાની અંદર વડોદરામાં જંગી રજિસ્ટ્રેશન થઈ અને 2 લાખનો આંકડો પણ વટાવ્યો છે અને સમગ્ર ભારતની અંદર ટોપ 10માં વડોદરા આવ્યું છે। એ બદલ વડોદરા લોકસભાના સર્વે યુવાનો, સર્વે ખેલૈયાઓને હું ખૂબ ખૂબ અભિનંદન છે, શુભેચ્છાઓ પાઠવું છું। અને સાંસદ ખેલ સ્પર્ધાની અંતર્ગત જે મહેનત કરી અને યુવાનોએ જે રજિસ્ટ્રેશન કરાવ્યા છે, તમામ યુવાનો અને તમામ ટીમ મેમ્બર્સને પણ ટીમ વડોદરાને હું ખૂબ ખૂબ અભિનંદન છે, શુભેચ્છાઓ પાઠવું છું।